હસવામાં મોજમાં રહેવામાં કેટલી તાકાત છે. આ નરેન્દ્રભાઈ મોદી મોજમાં હતા તો પીએમ બન્યા ને. આ મનમોહનસિંહ મોજ ન કરીએ કે નીકળી ગયા કે નહીં? આ લ્યો ને દાખલો આપું તમને, લ્યો ને ભાઈ, આમ જ કરવા માંડ્યા હતા ગયા લ્યો. નકર તો એની દાઢી કઈ નાની નહોતી, આપણાની તો ઝીણી ઝીણી જ હતી. અને એક વાત નક્કી છે, જ્યારે જ્યારે કઈ પરિસ્થિતિ ખરાબ બનવાની હોય ને ત્યારે કોઈક ગુજરાતમાંથી જ જાગ્યો છે. ગરવી ગુજરાત, ગરવી ગુજરાત 100% ભારત વર્ષના આપણે એ ગૌરવ લઈ શકીએ. આ ભારત ખંડના આપણે બાળકો છે, મા ભારતીના આપણે સંતાનો છીએ. પક્ષપાત ના હોવો જોઈએ, પણ ગુજરાતમાં જન્મા છે એનું ગૌરવ સાથે બોલીએ છીએ એમ નહીં. કોઈ પણ સ્ત્રી હોય એ કોકની દીકરી હોઈ શકે, કોકની બેન હોઈ શકે, કોઈની પત્ની હોઈ શકે, પણ માં ક્યારે હોય કે જ્યારે બાળકને જન્મ આપે ને પછી જ માં બની શકે છે, ત્યારે જ શબ્દ માં વપરાય છે. તો ભારત નામ છે એ સ્ત્રીલિંગ નથી, પુલ્લિંગ છે, છતાં કહેવાય માં. પણ ભારતને માં શું કામ કહેવાય? એની કમરમાં ગુજરાત રૂપી છોકરું રમે છે ને એટલે આ દેશ માં કહેવાય છે. ભલામાં ગૌરવ તો ગુજરાતી લઈ શકીએ સાહેબ 100%. અને જ્યારે જ્યારે પરિસ્થિતિ, તમને એના પુરાવા સાથે કહું કે જ્યારે જ્યારે પરિસ્થિતિ ખરાબ બની છે ત્યારે આગળ ડગલું ગુજરાત ભર્યું છે. શિવાજી આજ ધરતીના મહારાજા. અને સાહેબ જ્યારે ખજાનો ખાલી થઈ ગયો ને મોગલો સામે લડવામાં, ત્યારે મારી ગરવી ગુજરાતે સુરતે કીધું હતું કે મહારાજ આ બાજુ આવો, અમે સામે આલીને નહીં આપી શકીએ, પણ અમે એવું કહેશું કે તો હમણાં લઈ ગયા, પણ આવો સુરતમાં અમારી પાસે સંપત્તિ ઘણી પડી છે. પહેલો વેલો ખજાનો કોઈ ભર્યો હોય સાહેબ તો સુરતના વેપારીઓએ ભર્યો છે. ભલા માના. ત્રીજી વાત, અંગ્રેજોનો જ્યારે એમ કે ભાઈ કે ઉપાડો વધી ગયો અને આ દેશમાં જ્યારે અંગ્રેજોને હાકી કાઢવાની વાત જ્યારે આવી, ત્યારે પહેલી વહેલી લાકડી લોહીને કોઈ ઉભો થયો હોય તો પોરબંદરનો વાણિયો ભલામણા મહાત્મા ગાંધી ઉભો થયો છે સાહેબ. ઈ જ આપણો સરદાર પટેલ એમ કે ભાઈ ગુજરાતમાં લઈ ઉભો થયો છે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી. અને ઈ બે જ્યારે એમ કે ભાઈ કે આખા ભારત વર્ષમાં આટા મારતા હતા સુનિલભાઈ, ત્યારે ભારત વર્ષના એક પણ રજવાડું આગળ નહોતું હાલ્યું. તેથી ગુજરાતનો 18 પાદરનો ધણી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ કીધું હતું કે આલ્યો 1800 પાદર હું પેલા આપું છું જો આ દેશને આઝાદી મળતી હોય તો. ભલા માના. જ્યારે પરિસ્થિતિ એવી બની છે ત્યારે કોઈ ગુજરાતી જાગ્યો. અરે છોડો ઉદ્યોગો ભાંગી પડ્યા ત્યારે પહેલો વેલો કોઈ એવો ઉદ્યોગપતિ માથું કાઢ્યું હોય તો સાહેબ આપણો કુકસવાડાનો ધીરુભાઈ અંબાણી. ભલા માણા કે જો એ જોઈ કે અરે માણાને ડોકમાં ઘરેણા ઘટવા મળ્યા. કોઈ એવો હોની જાગ્યો હોય તો ત્રિભુવન ભીમજી ડાઠાનો ગુજરાતી. ભલા માણા. અરે મુંબઈમાં દૂધ મળ્યું ઓછું થવા તબેલા ખેંચ્યા તો અબ્દુલભાઈ ખોજો ડાઠાનો નીકળ્યો. ભલા માણા દાદામાં દાદી ફેવું એમ. અને સાહેબ માણસ પાસેલી શાસ્ત્ર મળ્યું ખૂટવા, જ્ઞાન મળ્યું ખૂટવા. સંતો ઘણા હતા, મઠિયું બાંધીને બેઠા હતા, આશ્રમો બાંધીને બેઠા હતા, પણ હાલતી ચાલતી એમ કહેવાય સંસ્કારની યુનિવર્સિટી કોણ? ત્યારે પણ બે ગુજરાતી ઉભા થયા, એક ડોંગરેજી બાપા ને બીજા પૂજ્ય મોરારી બાપુ, ત્રીજા રમેશભાઈ ઓઝા. ત્રણ ગુજરાતી. ભલા માણા તમારું શું ઘટે એ તો વિચાર કરો તમે. અને આજ દેશ જાણે હલબલી ગયો તો ડોલર મીડા માથું કાઢવા અને વડાપ્રધાનના મોઢા મીડા હિવાવા. ત્યારે એમ કહેવાય કે આજે 2014 જો કોઈ એમ કહેવાય કે ઝાડા ફાડો માણા હાવજ જેવો માણા દિલ્હીને મળ્યો હોય તો એ નરેન્દ્ર મોદી ગુજરાતી. સાહેબ આમાં હું ઘટે એ તો મને ગયો યાર. सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा है तो 100%. પણ ગુજરાત તો બાળક છે સાહેબ, છોકરો છે. અને ઈ છોકરો પરણે ને એની પુત્ર વધુ આવે અને એના સંતાનો કાંઈ કેમ કે કેમ ઝાડા બળિયા થઈ શકે. ભલા ગુજરાતી હમણાં એક આપણો ગુજરાતી